બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે। અહીં કોઈ અજાણ્યા અને નિર્દયી વ્યક્તિ દ્વારા એક માસૂમ નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી દઈ તેને જીવતે જીવ સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સળગતા કચરાના ઢગલા વચ્ચેથી નવજાત શિશુ મળી આવતા જ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે સનસનાટી વ્યાપી ગઈ હતી। ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર કાદર શેઠની વાડી વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિક રહીશોને કચરાના ઢગલામાંથી અચાનક ધુમાડો નીકળતો અને કંઈક સળગવાની તીવ્ર ગંધ આવતી જણાઈ હતી। આથી આસપાસના લોકોને શંકા જતા તેઓએ નજીક જઈને તપાસ કરી હતી। કચરાના ઢગલામાં તપાસ કરતા સળગતા કચરા વચ્ચે એક નવજાત બાળક હોવાનું નજરે પડ્યું હતું, જેને તુરંત જ સળગાવતા કચરાના ઢગલામાંથી બહાર કાઢ્યું હતું। આ અત્યંત કરુણ અને નિર્દયી દ્રશ્ય જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં ઘટના સ્થળે લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા। આ કરુણ બનાવને પગલે બોટાદ શહેરના નાગરિકોમાં ભારે આક્રોશ અને રોષની લાગણી જોવા મળી રહી છે। નિર્દોષ બાળકની આવી હાલત કરનાર ગુનેગારોને વહેલી તકે ઝડપી પાડવા લોકો માંગ કરી રહ્યા છે। હાલમાં બોટાદ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તથા સ્થાનિક લોકોની પૂછપરછ કરીને પાપી ગુનેગારો સુધી પહોંચવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।